નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણા વિડીયોની અંદર આપણે મહત્વના 10 પ્રશ્ન એટલે કે જનરલ નોલેજના જીકેના જે પ્રશ્નો છે તેમાંના મહત્વના આપણે 10 પ્રશ્નો છે આજે આપણે વિડીયોની અંદર જોઈશું. તો મિત્રો, વિડીયો આપણો ખૂબ નાનો રહેશે, પરંતુ આપણે 10 પ્રશ્નોની આજે એમસીક્યુ છે એને આપણે જોઈશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણો પહેલો પ્રશ્ન છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે? એ અનુચ્છેદ 12, બી અનુચ્છેદ 14, સી અનુચ્છેદ 19, ડી અનુચ્છેદ 21. તો મિત્રો, આનો સાચો જવાબ છે બી અનુચ્છેદ 14. નંબર 2, ગુજરાતમાં લોક અદાલતની શરૂઆત કરનાર પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? એ જીવરાજ મહેતા, બી માધવસિંહ સોલંકી, સી અમરસિંહ ચૌધરી, ડી બળવંતરાય મહેતા. તો મિત્રો, આનો સાચો જવાબ છે બી માધવસિંહ સોલંકી. નંબર 3, ભારતીય પુરાવા અધિનિયમ ઇન્ડિયન એવિડન્સ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? એ 1860, બી 1872, સી 1890, ડી 1993. તો મિત્રો, આનો સાચો જવાબ છે બી 1872. નંબર 4, રાજ્યના પોલીસ વડાને કયા હોદ્દાથી ઓળખવામાં આવે છે? એ ડીજીપી, બી ડીએસપી, સી પીએસઆઈ, ડી કમિશનર. તો મિત્રો, આનો સાચો જવાબ છે એ ડીજીપી, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. નંબર 5, કઈ કલમ મુજબ પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે છે? એ સીઆરપીસી કલમ 39, બી સીઆરપીસી કલમ 41, સી સીઆરપીસી કલમ 54, ડી સીઆરપીસી કલમ 107. આનો સાચો જવાબ છે મિત્રો બી સીઆરપીસી કલમ 41. નંબર 6, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? એ અમદાવાદ, બી નડિયાદ, સી વડોદરા, ડી સુરત. જવાબ આનો સાચો મિત્રો બી છે નડિયાદ. નંબર 7, દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ કઈ તારીખે કરી હતી? એ 12 માર્ચ 1930, બી 6 એપ્રિલ 1930, સી 15 ઓગસ્ટ 1947, ડી 26 જાન્યુઆરી 1950. તો મિત્રો, આનો સાચો જવાબ છે એ 12 માર્ચ 1930. નંબર 8, મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? એ 39A, બી 44, સી 51A, ડી 21. તો મિત્રો, આનો સાચો જવાબ છે એ 39A. નંબર 9, આઈપીસી મુજબ ખૂનની સજા કઈ કલમ હેઠળ થાય છે? એ કલમ 300, બી કલમ 302, સી કલમ 307, ડી કલમ 396. તો મિત્રો, આનો સાચો જવાબ છે બી કલમ 302. નંબર 10, કોમ્પ્યુટરમાં Ctrl+V નો ઉપયોગ શાના માટે થાય છે? એ કોપી કરવા માટે, બી પેસ્ટ કરવા, સી કટ કરવા, ડી સેવ કરવા. તો મિત્રો, આનો સાચો જવાબ છે બી પેસ્ટ કરવા. તો મિત્રો, આ હતા આપણા મહત્વના 10 પ્રશ્નો. તો તમને ખૂબ આની અંદરથી શીખવા મળ્યું હશે આ એમસીક્યુની અંદરથી. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આવા જ નવા જીકેના વિડીયો જોવા માટે આપણી ચેનલની અંદર ફરી આવતા રહેજો. તો મિત્રો, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.